સીમા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે ભાવનગર શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. શહેરના એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી યોજાયેલ તિરંગા યાત્રાને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ઉષાબેન તલરેજા સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાયું હતું. તિરંગા યાત્રામાં અધિકારીઓ, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. તિરંગા યાત્રાના રૂટ પર યુવાનો અને વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષામાં સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત તિરંગા યાત્રામાં અશ્વદળ, બાઇકર્સ, પોલીસ બેન્ડ, રાસ ગરબાના આકર્ષણ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી સમગ્ર માર્ગો ગુંજી ઉઠ્યા હતા. સ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન પામેલ તિરંગા યાત્રા ગરાસિયા બોર્ડિંગ, ભીડભંજન, ઘોઘા ગેટ, એમજી રોડ, બોરા બજાર, બાર્ટન લાઇબ્રેરી, હલુરિયા ચોક, શહીદ સ્મારક અને કાવેરી કોમ્પ્લેક્સ થઈ એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી. તિરંગા યાત્રામાં સામેલ લોકોમાં દેશભક્તિનો અદમ્ય જુસ્સો જોવા મળ્યો હતો. देश से है प्यार तो हर पल Hey, Bharat!